હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 8008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. વેસાણ ખાતે સીઆર પાટીલની ઉપસ્થિતિમાં કોંગ્રેસના ધારાસભ્ય સહિતના આગેવાનો ભાજપમાં જોડાયા. પ્રાચીન સિટેડા કુંડમાં માછલી તેમજ કાચબાના મોત થતા જીવદયા પ્રેમીઓમાં રોષ. તોડકાંડમાં સસ્પેન્ડ પીઆઈ સરલ ભટ્ટને જુનાગઢ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પર મેળવવા તજવીજ. અને દંડુસરમાં રાજકોટના નામચીન ઇસમ સંચાલિત ઘોડી પાસાની જુગાર ક્લબ પર SMCનો દરોડો.
આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ભેસાણ ખાતે સભામાં હાજરી આપી હતી, જેમાં ભૂપત ભાયાણી અને માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. સાથે કેશોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશ્વિનભાઈ ખટારિયા અને પૂર્વ કોંગ્રેસ સમીર પાંચાણી પણ વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. તમામ નેતાઓને CR પાટીલે ખેસ પહેરાવીને ભાજપમાં વિધિવત રીતે પ્રવેશ કરાવ્યો હતો. આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા ભૂપતભાઈ ભાયાણીએ જણાવ્યું હતું કે વિકાસમાં વિસાવદર પાછળ ના રહી જાય, જેને લઈને ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આગામી સમયમાં વિસાવદરમાં વિકાસના કાર્યો થાય, ખેડૂતલક્ષી કાર્યો થાય, તેને લઈને સાથે મળીને કામગીરી કરવામાં આવશે. એને એક એક જીવનની ક્ષણ અને એના શરીરને એમણે આ દેશ માટે, આ દેશના લોકો માટે સમર્પિત કરીને ઘસી નાખ્યું છે. ત્યારે એમના માટે ભારત રત્ન એવોર્ડ એ જરૂર એમને મળવા પાત્ર છે. એના એ અધિકારી છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે એમને ભારત રત્નનો ખિતાબ આપીને એમનું જીવન પણ ધન્ય કર્યું, પણ એમની કદર કરી છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ. આ રીતે આવા હીરાઓને શોધીને કે જેમણે દેશ માટે કામ કર્યું હોય, સમાજ માટે કામ કર્યું હોય, તેવા લોકોનું સન્માન કરતા હોય છે. આજે અડવાણીના સન્માનને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું અડવાણીજીને. તમામ ક્ષેત્રોમાં જ્યારે વિકાસ તીવ્ર ગતિએ દોડતો હોય તો ત્યારે વિસાવદર વિધાનસભા એમાં પાછળ ન રહીએ એવી નેમ સાથે મેં આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. આવનારા દિવસોમાં આ વિસ્તારમાં સુખ સગવડતાઓ, વિકાસના કાર્યો અને સામાજિક કાર્યો ખૂબ થાય અને અમારી જનતાનું ભલું થાય, અમારા ખેડૂતોનું ભલું થાય, અમારા વિસ્તારનું ભલું થાય. ન ભૂતો ન ભવિષ્ય આ ગુજરાત વિધાનસભામાં CR પાટીલ સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબની 156 સીટની જે સરકાર ચાલી રહી છે એમાં વિસાવદર પણ કે પાછળ ન રહીએ એ માટે મેં ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. ને આવનારા દિવસોમાં આ સીટમાં વિકાસના નામે કોઈ પણ કાર્ય બાકી ન રહે એ દિશામાં અમે સૌ સાથે મળી કામ કરી અને જનતાને અને ખેડૂતોને, શ્રમિકોને તમામને ન્યાય મળે એ દિશામાં અમે કામ કરવાના છીએ. ગત ચોમાસામાં ભારે વરસાદથી કાળવામાં ઘોડું પૂર આવ્યું હતું અને ગાડીઓ પણ તણાઈ ગઈ હતી, તેમજ ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. આ દ્રશ્યો જોઈને અમદાવાદના કવિ કૃષ્ણકુમાર દવેએ વોકડા પર કવિતા બનાવી હતી અને જૂનાગઢમાં એક કાર્યક્રમમાં આવીને કવિતા રજૂ કરી હતી. જુઓ અમિત ચરાવડા સાથે કવિતાની રજૂઆત. મિત્રો, હોકડા અને વોકડા આ વાત છે ને, એ તો ભૂપેન્દ્રભાઈને પણ નથી ટપો પડતો કે હોકડા કહેવાય કે હોકડા, પણ જે હોય એ. પણ આજે એક સુંદર કવિશ્રીને મળવાનું થયું. કૃષ્ણભાઈ દવે, આપણે સૌ એમના નામથી પરિચિત છે. ખૂબ જાણીતા કવિશ્રી છે, ગઝલકાર છે, ગીતકાર છે, ઘણું બધું છે. એમણે વરસાદી જે આપણા પાણી જે વરસાદમાં ભરાણા હતા અને ગાડીઓ તણાની હતી, તેને લઈને વોકડાની ખૂબ સુંદર રચના એમણે લખી છે. અમદાવાદ રહે છે પણ છતાં જૂનાગઢ માટેની આ વાત છે. તો એમના મુખેથી જ સાંભળીએ. સાહેબ, આ સ્વાગત છે તમારું જૂનાગઢ મિરરમાં, અને ખૂબ સુંદર રચના આપે અત્યારના બનાવી છે. તો એ રચના શું છે અને કેમ બનાવવાનું મન થયું? હા, એ રચના તો છે ને, એ જ્યારે મેં બધા વિડીયો જોયા ને, એક પછી એક ગાડીઓ કાગળની હોડીની જેમ તણાતી જતી, મેં કીધું આ શું ઘટના બની યાર અચાનક, અને એ આટલા વર્ષે આવું જોવા મળ્યું. તો પછી મેં મારા મિત્રો અહીંયા છે, રમેશભાઈ મહેતા અને નાણાવટી સાહેબને બધાને મેં પૂછ્યું. મેં કીધું આનું કારણ શું? તો કે કુદરતી જે માર્ગ જવાનો હોય પાણીનો, એમાં સતત દબાણને કારણે આ નદીઓ એકદમ છીછરી થઈ ગઈ અને પરિણામ સ્વરૂપે આ ઘટના બની આખી. તો એના ઉપર મેં પછી મને એમ થયું કે હવે વાત સાચી છે તો થોડુંક તો જૂનાગઢના લોકોને પણ કંઈક કરીએ કંઈક અર્પણ. એટલે મેં લખ્યું એમ કે ધરતી પર કોતરેલા કુદરતના માર્ગને વચ્ચે ગરીને તમે રોકો તો પછી નદીઓ પણ પછાડે ધોકો, ને કાંઠે દબાણ કરી બાંધકામ કરવાનો ચૂકો નહીં એક તમે મોકો, તો પછી નદીઓ પણ પછાડે ધોકો. ને ખાલીખમ હોય તેથી એવું ના માનવું કે એમાં જરાય નથી પાણી. ખાલીખમ હોય તેથી એવું ના માનવું કે એમાં જરાય નથી પાણી.
કે કોક દિવસ નદીઓનું આ રીતે છટકે તો વ્યાજ હોતું જાય બધું તાણી કે કાગળની હોડીઓની જેમ ઈ ઉપાડે ને જોતા રહી જાય બધા લોકો તો પછી નદીઓ પણ પછાડે ધોકો ને પથ્થરને રેતીનો દેહ ભલે હોય આ નદીનો કે પથ્થરને રેતીનો દેહ ભલે હોય તોય નદીઓને રોવું તો આવે હો. પથ્થરને રેતીનો દેહ ભલે હોય તોય નદીઓને રોવું તો આવે. એમાં ઊંડાણ એનું લૂંટાતું જાય પછી ક્યાં જઈએ પાપણ છલકાવે કે ઉપરથી ગામ આખું ગટરને ગંદકીને કચરાનો મારે છે ગોકો તો પછી નદીઓ પણ પછાડે ધોકો. તો આ વાત છે સાહેબ. નહીં પણ આ કેટલા દિવસમાં રચના બનાવવાનું? નહીં આ તો સાહેબ જેવું દ્રશ્ય જોયું અને તરત જ દિલમાંથી નીકળી આ રચના આખી. અને મેં તરત જ બધા મિત્રોને મોકલી, અહીંના મિત્રોને બધાને મોકલી અને એ સમયે ખૂબ વાયરલ થઈ હતી. અને એક રીતે જોવા જાવ તો વાત પણ સાચી છે કે આપણે જો દબાણ કરતા જ રહીએ તો પછી પરિણામ ક્યારેક તો આવું આવે, ક્યારેક તો નદીઓનું છટકે જ બરાબર છે. પણ એ જ રીતે મેં ભગવાનને પણ જે હમણાં કીધું એ ભગવાનને પણ થોડોક ઠપકો તો આપ્યો તો. કેવી રીતે? એમ કે આ રીતે વાલ કઈ કરાય, ઉભરાયું હોય હેત ટપલીક બે મારીએ પણ સીધો કઈ આવો ધૂંબો મરાય. ઓચિંતા આવીને ધાબાલક ઉછળીને કરવાના આવા તોફાન. શેરીઓમાં તરતી ઈ કાગળની હોડીઓનું થોડુંક તો રાખવું તું ધ્યાન. અરે ગામ આખું આવે ભાઈ નદીઓમાં નાવા પણ નદીઓથી ગામમાં કરાય? આ રીતે વાલ કઈ કરાય? એવું તે કેવું વરસાવ્યું પળભરમાં તે આંખ્યું પણ ઓવરફ્લો થાય. ધસમસવું સારું પણ આટલું તો નહીં જ જેમાં છેવટ એક ડૂમો રહી જાય કે ખેતર અબોલ જીવ શ્વાસ ચૂકી જાય એવો ભીનો કઈ ચીટીઓ ભરાય કે આ રીતે વાલ કઈ કરાય. ઉભરાયું હોય હેત તો ટપલીક બે મારીએ પણ સીધો કઈ ધૂમો મરાય. તો આ રીતે સાહેબ ભગવાનને પણ થોડુંક ઠપકો આપ્યો મેં અને થોડોક લોકોને પણ ઠપકો આપ્યો. એ રીતે એક કવિ તરીકે મારી જે વાત હતી એ મેં મૂકી. તો મિત્રો હતા કૃષ્ણભાઈ દવે કે જેને જૂનાગઢને લઈને ખૂબ સુંદર રચના પોતાની માર્મિક ટકોર પણ કરી છે લોકો ઉપર અને જે લોકોએ દબાણ કર્યું છે એના ઉપર, બંને ઉપર સુંદર ટકોર કરી છે. પણ ખૂબ સુંદર રચના સાહેબ અને આજે અમારી સાથે વાત કરી બદલ ખૂબ ખૂબ આભાર. નિસર્ગ નેચર ક્લબ દ્વારા ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તળાવ દરવાજા પાસે આવેલ ગણાત્રા ડેન્ટલ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે સારવાર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શરદી, તાવ, ઉધરસ, હાથ પગનો દુખાવો તથા ચામડી, કાન, નાક, ગળા, ગેસ, એસિડિટી સહિતના રોગોનું વિનામૂલ્યે નિદાન કરવામાં આવ્યું હતું. નિષ્ણાંત ડોક્ટરો દ્વારા કેમ્પમાં સારવાર લેવા આવેલા દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. નિદાન કેમ્પને સફળ બનાવવા માટે ડોક્ટર માધવ દેવાણી, ડોક્ટર કણસાગરા, ડોક્ટર આચાર્ય સહિતનાઓએ સેવા આપી હતી. કેમ્પમાં 100થી વધુ દર્દીઓએ સારવારનો લાભ લીધો હતો. વર્ષ 2013થી તળાવ દરવાજા સ્થિત ગણાત્રા ડેન્ટલ હોસ્પિટલ ખાતે દર ગુરુવારે સાંજે 6 થી 8 દરમિયાન વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ નિદાન કેમ્પમાં અમારા નિષ્ણાત ડૉક્ટરોની ટીમ દ્વારા તમામ પ્રકારના રોગોનું નિદાન કરવામાં આવે છે, જેમ કે તાવ, શરદી, ઉધરસ, ચામડીની બીમારીઓ, હાથ પગના દુખાવા, દાંત તથા પેઢાની બીમારીઓ વગેરે બીમારીઓનું વિનામૂલ્યે નિદાન કરવામાં આવે છે તથા દવા પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. આ નિદાન કેમ્પમાં ડૉક્ટર માધવ દેવાણી, ડૉક્ટર કણસાગરા સાહેબ, ડૉક્ટર આચાર્ય સાહેબ, ડૉક્ટર પાર્થ ગણાત્રા વગેરે તેમની સેવાઓ વિનામૂલ્યે આપે છે. તો તમામ જનતાને દર ગુરુવારે સાંજે 6 થી 8 દરમિયાન આ સર્વરોગ વિનામૂલ્યે નિદાન કેમ્પનો લાભ લેવા માટે હું અનુરોધ કરું છું. પ્રાચીન શીતળાકુંડમાં માછલી તેમજ કાચબાઓના મોત થતા જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાઈ ગયો છે. શીતળાકુંડમાં પાણી દૂષિત થવાના કારણે અનેક માછલી અને કાચબાના મોત નીપજ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે પાણીમાં કેમિકલ ભળતું હોવાથી અબોલ જીવના મૃત્યુ થયા હતા.
જીવદયા ટ્રસ્ટના કાર્યકર હિતેશભાઈ સંઘવીએ માંગ કરતા જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા વહેલામાં વહેલી તકે શીતળાકુંડના પાણીનું ટેસ્ટિંગ કરવામાં આવે તેવી માંગણી તેઓ દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત કુંડમાં રહેલ માછલી તેમજ કાચબા સહિતના જીવોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની માંગ પણ કરવામાં આવી હતી. કે શીતળા કુંડની અંદર આ મોટી સંખ્યામાં માછલાઓ મરી ગયા છે. શીતળા કુંડ એટલે જૂનાગઢનું એક ઐતિહાસિક સ્થળ છે અને જૂનાગઢની અંદર આવા કુંડ અને વાવો ઘણા બધા છે. એની અંદર જળચર જીવો છે. પાણી ઘટવાના કારણે થયું હોય કે પાણીની અંદર કોઈ જાતની તકલીફ આવી હોય, શું થયું હોય તે આપના માધ્યમથી અમે મહાનગરપાલિકાના સત્તાધીશોને વિનંતી કરીએ કે આ જળચર જીવો બીજા હોય, કારણ કે આ ઓછામાં ઓછું એક માછલું 20-20 કિલોનું દેખાય છે. કાચબા દેખાય છે. કાચબાની મિનિમમ ઉંમર છે ને 25 વર્ષ પછી તો બહાર નીકળતો હોય. કાચબો 100 વર્ષ જૂનો હોય, 500 વર્ષ સુધી જીવતો હોય. આ માછલી ભેગા કાચબા પણ મરી શકે છે. એટલે આ જળચર જીવોને મહાનગરપાલિકા દ્વારા સ્થળાંતર કરવામાં આવે અથવા પાણીને કંઈ પણ વ્યવસ્થિત કરી પાણીનો રિપોર્ટ કઢાવવામાં આવે, કારણ કે આ પાણીને પણ લોકો મોઢામાં નાખી અને ચરણાત્મક પર લે છે. લોકોના આરોગ્ય સાથે પણ કંઈ તકલીફ ન થાય એવું ખાસ આપને વિનંતી કરીએ છીએ આપના માધ્યમથી કે ધ્યાન રાખવામાં આવે, કારણ કે જળચર જીવ માછલી પણ એક જીવ છે અને એ જીવને પણ જીવવાનો 1972ના એનિમલ એક્ટ હેઠળ જીવવાનો અધિકાર છે. મીઠા પાણીના માછલાની કેર રાખવી એ પણ મહાનગરપાલિકાની ફરજ છે. તો આ વિશે ખાસ ઘટતું કરવામાં આવે. લોકો કહે છે એ વાત કદાચ સત્ય હોઈ શકે, પણ જો એનો કલ્ચર રિપોર્ટ કરાવવામાં આવે, કલ્ચર રિપોર્ટ હું ને તમે કરાવવા જશું ને તો એ કલ્ચર રિપોર્ટ આપણને એગ્રીકલ્ચર યુનિવર્સિટી આપતી નથી, કારણ કે સરકારનો નિયમ છે કે જે સરકારી સંસ્થા કે સરકારી મિશનરી જ એનો કલ્ચર રિપોર્ટ કરાવી શકે. એટલે કલ્ચર રિપોર્ટ કરાવે ન કરાવે તો પણ નુકસાની છે, કારણ કે આ પાણીમાં જો કેમિકલ હશે તો આજુબાજુના બોરમાં પણ એ કેમિકલ પડશે, તો લોકોને પણ નુકસાની જશે. લોકોના જાનમાલને પણ ડાયરિયાથી માંડી અને ઝેરી મરડો સુધી કાંઈ પણ થઈ શકે. એટલે આનો કલ્ચર રિપોર્ટ કરાવવો જરૂરી છે, પણ વહેલી તકે આ વસ્તુ થાય એવી આપના માધ્યમને વિનંતી કરીએ છીએ. જૂનાગઢ સહિત સુરતમાં આજે પણ સવારે ઝાકળ વર્ષા થઈ હતી. લઘુત્તમ તાપમાન 14.9 ડિગ્રી નોંધાયું હતું. સાથે સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ 87% રહેતા ઠંડક પ્રસરી ગઈ હતી. શુક્રવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 14.5 ડિગ્રી નોંધાયું હતું. ત્યારબાદ આજે સવારે 14.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે ગિરનાર પર 9.9 ડિગ્રી ઠંડી રહી હતી. આમ લઘુત્તમ તાપમાનમાં આજે પણ વધઘટ રહી હતી. બીજી તરફ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 87% રહેતા વહેલી સવારે ઝાકળ વર્ષા જોવા મળી હતી. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ 1.9 કિલોમીટરની નોંધાઈ હતી. લીલા નાળિયેરના વેપારી માટે લારી રાખવા બાબતે ભવનાથમાં સામસામી મારામારી થઈ હતી. ભવનાથમાં રોપવે પાસે આવેલ પાર્કિંગની જગ્યામાં દિલાવર શાહ નામના શખ્સે સબીર સલીમભાઈ ઠેબા નામના યુવકને નાળિયેર કાપવાની લોખંડની આરી મારીને ડાબા હાથમાં ઈજા પહોંચાડી હોવાની અને સામા પક્ષે સબીર ઉર્ફ ફુગો સલીમભાઈ ઠેબાએ પૈસાના પ્રશ્ને દિલાવર શાહ ઇકબાલ શાહ બાનવાને ગાળો આપીને છરી મારીને જાનથી બતાવી દેવાની ધમકી આપી હોવાની સામા પક્ષે ફરિયાદ થતા ભવનાથ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો?
તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. તોડકાંડમાં સસ્પેન્ડ પીઆઈ તરલ ભટ્ટને જુનાગઢ કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જુનાગઢ તોડકાંડમાં પોલીસ ફરિયાદ થયા પછી નાસ્તા ફરતા પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટને શુક્રવારે સવારે અમદાવાદમાં એટીએસ દ્વારા એસજી હાઈવે પરથી ધરપકડ કરવામાં આવી હતી. 2 દિવસ ઇન્દોર અને મહાકાલેશ્વર તેમજ 1 દિવસ શ્રીનાથજી દર્શન કર્યા બાદ તરલ ભટ્ટ જુનાગઢ કોર્ટમાં સરેન્ડર કરવા જઈ રહ્યા હોવાનું એટીએસે જણાવ્યું હતું. આજે તેમને જુનાગઢ કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ પર મેળવવામાં આવશે. આ પછી ગણતરીના જ કલાકમાં જુનાગઢ સાયબર ક્રાઇમ સેલ કમ એસઓજીના સસ્પેન્ડર પીઆઈ એમ ગોહિલ અને એએસઆઈ દીપક જાનીની પણ ધરપકડ થઈ શકે તેમ છે તેવી ચર્ચાએ વેગ પકડી છે. આ સમગ્ર કેસ મજબૂત કરવા કલમ 164 હેઠળ ફરિયાદીનું મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધવામાં આવ્યું છે. તેમજ તરલ ભટ્ટે સમગ્ર કાંડ કરવા માટે ડિજિટલ ડિવાઇસનો જ ઉપયોગ કર્યો હોવાનું પણ એટીએસની તપાસમાં બહાર આવ્યું છે. આ કેસમાં તરલ ભટ્ટની સાથે અન્ય પોલીસ અધિકારીઓ સંડોવાયેલા છે કે કેમ તે અંગે પણ એટીએસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. 26 જાન્યુઆરી 2024ના રોજ જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રીડર પીઆઈ એસએન ગોયલ દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલી, જે ફરિયાદ એન્ટી કરપ્શનની સેક્શન સિવાયની આઈપીસીની વિવિધ સેક્શનો અંતર્ગતની આપવામાં આવેલી. તે અન્વયે એફઆઈઆરમાં કુલ 3 આરોપીઓના નામ હતા. પહેલું નામ એમાં એમ ગોયલ એસઓજી પીઆઈનું હતું, બીજા નંબરના આરોપી તરલ ભટ્ટ સીપીઆઈ માણાવદર હતા અને ત્રીજા નંબરમાં એએસઆઈ દીપક જાનીનું નામ એમાં પ્રસિદ્ધ કરવામાં આવેલું, એફઆઈઆરમાં નોંધ કરવામાં આવેલી. એ પૈકીના તરલ ભટ્ટ નામના સીપીઆઈ એ જુનાગઢની કોર્ટમાં 75/2024થી એન્ટિસિપેટરી બેલ કરેલી, જે એન્ટિસિપેટરી બેલ ન્યાયિક વિચારાધીન
હતી, જેની તારીખ મુદત તારીખ એટીએસે માગી હતી, એટલે 6 તારીખે એમાં આપવામાં આવી હતી, 6 ફેબ્રુઆરી. પણ પછી તેને પકડી લેવામાં આવેલા, એટલે આજ રોજ એને 14 દિવસના રિમાન્ડ માટે ગુજરાત એટીએસે જૂનાગઢની કોર્ટમાં કુલ 13 મુદ્દાઓના આધારે એને રજૂ કરેલા, જે 13 મુદ્દાઓ કોર્ટે કન્સિડર કરી અને તારીખ 7/2/2024 બપોરના 4 વાગ્યા સુધીના એના રિમાન્ડ ગ્રાન્ટ કર્યા છે. એટલે ઉલ્લેખનીય એવું છે કે તે જૂનાગઢમાં આવ્યા બાદ એસઓજીનો સંપર્ક કરી અને ઘણા બધા એકાઉન્ટો ફ્રીઝ થઈ ગયા એવો આક્ષેપ છે ફરિયાદમાં. એનું તલસ્પર્શી ઇન્વેસ્ટિગેશન એફઆઈઆર લોન્ચ થતાની સાથે જ ગવર્મેન્ટે એટીએસ એન્ટી ટેરરિસ્ટને સોંપવામાં આવેલું છે અને એનું આગળ પણ ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે. હાલ અન્ય 2 આરોપીઓ માટેની પણ તજવીજ એટીએસ કરી રહી છે. આજ રોજ જૂનાગઢના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજશ્રીએ આ રિમાન્ડનો ઓર્ડર 7 તારીખ બપોરના 4 વાગ્યા સુધીનો કર્યો છે. કેસ એવો છે કે કોઈ કેરળના વતની છે કાર્તિક જગદીશ, એ કાર્તિક જગદીશનું એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું. એટલે કાર્તિક જગદીશે જૂનાગઢ એસઓજીનો સંપર્ક કર્યો, ત્યારે જૂનાગઢ એસઓજીએ એની પાસે એવી ડિમાન્ડ મૂકી હતી કે તમે તમારી જે એમાઉન્ટ છે 55 લાખ ઉપરની માતબર રકમની એમાઉન્ટ એના એકાઉન્ટમાંથી જે જૂનાગઢ એસઓજી એ ફ્રીઝ કરી હતી કે આ એકાઉન્ટ એનું પાછું અનફ્રીઝ કરી દેવા માટેની એની જે ડિમાન્ડ હતી, ત્યારે એની પાસે ડિમાન્ડના ભાગરૂપે 80% જેવી રકમ માગવામાં આવી હતી. એ 80% રકમ માગવાના અંતે એમણે જૂનાગઢ રેન્જ આઈજી સાહેબનો સંપર્ક કરતા આનું પ્રાથમિક ઇન્વેસ્ટિગેશન કર્યા બાદ આમાં તથ્ય લાગતા 26 તારીખની ફરિયાદ લોન્ચ કરવામાં આવી હતી. આમાં કુલ 356 એકાઉન્ટ છે એ જૂનાગઢ એસઓજીએ ફ્રીઝ કરેલા છે, જે ગુજરાત બહારના લોકોના છે. એનું ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે કે આ કયા 356 લોકો છે, કયા વ્યવસાય સાથે સંકળાયેલા હતા, ખરેખર આ લોકોનો કોઈ ક્રાઇમમાં રોલ છે કે કેમ, ખરેખર જૂનાગઢ એસઓજી એવા એકાઉન્ટ ફ્રીઝ કરી શકે કે કેમ, આ બધાનું ઇન્વેસ્ટિગેશન પેન્ડિંગ છે, જે હાલ વિચારાધીન છે. તરલ ભટ્ટને અહીં રજૂ કરવામાં આવ્યા હતા, પણ એકચ્યુઅલી અમદાવાદમાંથી અમદાવાદ ગાંધીનગરમાંથી એની અટક કરવામાં આવ્યા છે. કુલ 13 મુદ્દાઓ એસઓજી આપ્યા હતા કે જેમાં એની પાસેથી શું કબજે લેવાનું છે. અમુક ઇન્વેસ્ટિગેશન ની પ્રાઇવેસી પણ આપણે મેન્ટેન કરવા આપ બધાને પણ વિનંતી એટલે કરીશ કે જેનાથી ઇન્વેસ્ટિગેશન ડેમેજ ન થાય. પણ એટીએસ ખૂબ સુંદર રીતે આ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. ગુનાની ગંભીરતા જોતા આ ગુજરાત ગવર્મેન્ટે આ એટીએસને તપાસ સોંપી છે. જ્યારે એટીએસ આ તપાસ કરતી હોય એનો મતલબ જ એવો છે કે ગુનામાં આવી કોઈ ગ્રેવિટી છે, આવી કોઈ તથ્યતા છે કે જેથી કરીને એટીએસને તપાસ સોંપવામાં આવી છે. વિવિધ મુદ્દાઓ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને એ મુદ્દાઓ કોર્ટે કન્સિડર કરીને 7 તારીખ સુધી જ્યારે ચાર્જશીટ તરફ મેટર જશે ત્યારે એ એક્ઝેક્ટ ફિગર ખબર પડશે. અત્યારે ચોક્કસ એટલે નહીં કહી શકે કે જે મૂળ ઇન્વેસ્ટિગેશન કે મૂળ જે ફરિયાદ છે, જે એફઆઈઆર આપણી પાસે બધાને છે અને આગળ પ્રસિદ્ધ છે, તો અત્યારે આ લાઇનથી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. એટલે એમાઉન્ટવાળી વાત કરીએ, કેટલા એકાઉન્ટ ફ્રોઝ કર્યા, મેં આપને વાત કરી 356 એકાઉન્ટો ફ્રીઝ કર્યા છે, એમાં કેટલી એમાઉન્ટ હતી, આ ચાર્જશીટનો અને ઇન્વેસ્ટિગેશનનો વિષય છે, જે ઇન્વેસ્ટિગેશન અત્યારે કન્ટિન્યુ. રિમાન્ડ તો માત્ર ને માત્ર એક એવી ફોર્માલિટીઝ છે કે રિમાન્ડ પૂછપરછ માટે ન્યાયતંત્રને એવું લાગ્યું છે કે 14 જે મુદ્દા એમની સામે 10 મુદ્દા ટાંકવામાં આવ્યા હતા. તારીખ 26ના રોજ જે 17 તારીખનો બનાવ હતો અને 26 તારીખના રોજ જે ફરિયાદ દાખલ થઈ છે, એની અંદર જે અરજદાર છે અને ફરિયાદી નહીં પરંતુ અરજદાર જે ભોગ બનનાર છે કે જેની પાસે ડિમાન્ડ મૂકવામાં આવી હતી, એમને જે સંતોષ નહીં થતા જેને એફઆઈઆર કરવા માટે લોન્ચ કરવા માટે રજૂઆત કરી હતી. આ એફઆઈઆર ની અંદર તરલ ભટ્ટ સાહેબનું કોઈ જગ્યાએ નામ નથી. માત્ર ને માત્ર અન્ય વ્યક્તિના નિવેદન ઉપરથી એટલું જ કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની માહિતી અમને તરલ ભટ્ટ સાહેબે આપેલી હતી. અને એ તો ન્યાયતંત્ર દ્વારા તો બરોબર છે, પણ પોલીસ મેન્યુઅલની 64ની કલમ મુજબ એ સ્પષ્ટ હકીકત છે કે કોઈ પણ પોલીસને મળતી બાતમી આગળના પોલીસને આપવી જોઈએ. આપ જોઈ શકો છો ઘણા વખતથી આપને કે બાતમી રાહે હકીકત મળતા પોલીસે આવી રેડ કરી છે, તો બાતમીદારનું કોઈ નામ અપાતું નથી. પરંતુ આ તબક્કે જ્યારે એફઆઈઆર ની અંદર તરલ ભટ્ટ સાહેબે બાતમી આપેલી છે, આ સિવાય એમણે ભ્રષ્ટાચાર માટે કે કોઈ ડુપ્લિકેટ કાગળો બનાવ્યા હોય, ડુપ્લિકેટ ખોટી રીતના પુરાવાઓ ઉભા કર્યા હોય, આવી કોઈ હકીકત નહીં કે એમણે કોઈ એક્સ્ટ્રોશન કે કોઈ ગુનામાં સંડોવી દેવા માટે પૈસા પડાવવા હેતુસર આવું કોઈ કાર્ય કરેલું નથી. જેથી ન્યાયતંત્રએ જે 4 દિવસના રિમાન્ડ આપ્યા છે તે અમને ગ્રાહ્ય રાખ્યા છે અને એ ગ્રાહ્ય રાખ્યા છે એમાં અમને સંતોષ છે. અને ન્યાયના હિતમાં જે તપાસ થાય એ રીતનું અમે એટીએસને પણ વિનંતી કરેલ છે.
જુનાગઢ તાલુકાના ભિયાડ ગામે પછાત વિસ્તારમાં લોકોને અન્યાય થતા હોવાના પ્રશ્ને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. ગામના સામાજિક ન્યાય સમિતિના ચેરમેને જણાવ્યું હતું કે આઝાદીના આજ દિવસ સુધી ગામના દેવી પૂજક સમાજ, ભરવાડ સમાજ તેમજ કોળી સમાજ અને અનુસૂચિત જાતિ સમાજ પરિવારોને તેમના મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, ઘર વિહોણા લોકોને 100 ચોરસ વારનો પ્લોટ પણ આપવામાં આવ્યો નથી. તેમજ સામાજિક પ્રસંગોને લઈને કોમ્યુનિટી હોલ અને સ્મશાનોની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. વર્ષોથી આ વંચિત સમુદાયોને ગામના રાજકીય વર્ગ ધરાવતા લોકો અને ઉચ્ચ જ્ઞાતિના લોકો દ્વારા તેના મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. જુનાગઢ તાલુકાનું ભિયાડ ગામ મુકામે ભરવાડ સમાજ, કોળી સમાજ, માલધારી સમાજ વગેરેના પછાત વર્ગોનો લગતાના પ્રશ્નોના આઝાદીને 75 વર્ષો થયા છે. તે છતાંય આજ સુધીમાં કોઈ આ તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી. અમારી માંગ એ છે કે સમાજને લગતા કોમ્યુનિટી હોલ, સ્મશાન, 100 વર્ષ પ્લોટ, 100 ચોરસ વાર પ્લોટ, બીપીએલમાં નામ સમાવેશ જે લોકોના કરવાના બાકી છે એ એમણે અમારી માંગણી છે. બુઢા પેન્શનના કાગળિયા મેં કર્યા તો ગ્રામ પંચાયતમાંથી ગયો તો કે તમારો આ બીપીએલમાં નથી ને ઓમાં નથી ને આ અહીંયા થાય નહીં. પછી મામલતદાર પાસે ગયા તો મામલતદાર કે આ અત્યારે બંધ છે ને અટાણે આ કાંઈ થાય નહીં. પછી વહી આવ્યા ઘેરે. માંગ અમારે આ ખાલી બુઢા પેન્શનના પૈસા મળે એ કોઈ જવાબ દેતા નથી અધિકારીઓ. આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલ, વિસાવદર પૂર્વ તાલુકાના પ્રમુખ મહેન્દ્રભાઈ ડોબરિયા, હિતેશભાઈ વગાસિયા, હરેશભાઈ સાવલિયા સહિતના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આપ નેતા રેશમા પટેલે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી ઉપર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વિસાવદર વિધાનસભાની જનતાના ગદ્દાર નેતા ભૂપત ભાયાણી ભેસાણ મુકામે ભાજપમાં જોડાવા જશે ત્યારે ત્યાં જઈને તેના ઉપર જૂતા ફેંકી વિરોધ દર્શાવવામાં આવશે. આ કારણસર તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. કે સવારના 4:30 પોણા 5 વાગે હું મારા ઘરેથી ભેસાણ જવા માટે રવાના થઈ રહી હતી તો અહીંયા મારા ઘરના ગેટ પાસેથી જ મને રોકી દેવામાં આવી છે અને સ્ટાફ આવી ગયો છે અને હજી પણ મને અહીંયા રસ્તામાં જ રોકી દેવામાં આવી છે અને સ્ટાફ આવે છે પછી જવા દઈએ આવું કહી રહ્યા છે. એટલે મારે એટલું જ કહેવાનું છે કે અમે વિરોધ કરવા પણ નથી જઈ શકતા, અમે જૂતા મારવા પણ નથી જઈ શકતા. એટલું ચોક્કસ છે કે ભૂપતભાઈ ભાયાણી ઉપર જૂતા ફેંકાશે અને ચોક્કસ રીતે મજબૂતાઈથી અમે વિરોધ પ્રદર્શન કરીશું. કારણ કે વિસાવદર વિધાનસભાની જનતાનો જેણે દ્રોહ કર્યો છે, જેણે આમ આદમી પાર્ટીના કર્મનિષ્ઠ કાર્યકર્તાઓની મહેનત ઉપર પાણી ફેરવ્યું છે અને એની લાગણી દુભાવી છે, આવા ભૂપતભાઈ ભાયાણી ઉપર જૂતા 100% ફેંકાશે. અને એટલું જ મારે કહેવાનું છે કે અમને ભલે અહીંયા રોકી દે, અમારી ધરપકડો કરવામાં આવે, રાતે પણ 2-2 વાગે અમારા તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ ડોબરિયા અને હરેશભાઈ અને હિતેશભાઈ આવા બધા કાર્યકર્તા હોદ્દેદારોની ધરપકડ કરવામાં આવી છે. અસંખ્ય કાર્યકર્તાઓની ત્યાં લોકલ લેવલથી ધરપકડ કરવામાં આવી છે. એટલે જ્યારે ભારતીય જનતા પાર્ટી ડરે છે ત્યારે તંત્રને વચમાં લે છે. મારી પણ અહીંયા ધરપકડના ઈરાદે આ લોકો અહીંયા ગોઠવાઈ ગયા છે અને મને અહીંથી એક ડગલું આગળ નથી વધવા દેતા. એટલા માટે આ મેસેજ દ્વારા હું આ જે પરિસ્થિતિ છે તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરું છું. ધન્યવાદ. ધંધુસરમાં રાજકોટના નામચીન ઇસમ સંચાલિત ગોળી પાસાની જુગાર ક્લબ પર SMCએ દરોડા પાડ્યા હતા. વંથલી તાલુકાના ધંધુસર ગામે રાજકોટનો રજાક ખમીસા સમા ગોળી પાસાનો જુગાર રમાડતો હોવાની બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલના કાફલાએ સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં પોલીસે રજાક સમા ઉપરાંત ગોળી પાસાની હાટડી ચલાવનાર માણસ તેમજ જુગાર અડાની બોજ રાખનાર ઈસમો સહિતના 12 જણાને પકડી પાડ્યા હતા. જુગારીઓ પાસેથી રૂપિયા 2,70,000ની રોકડ, 7 મોબાઈલ ફોન સહિતના રૂપિયા 20,41,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને તમામની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજેસર ગામે 81.70 લાખની માલમત્તાની લૂંટ ચલાવીને જૂનાગઢના દીપક જોગિયા સહિતના આરોપીઓની શોધખોળ માટે પોલીસે વિવિધ ટીમોને કામે લગાવી છે. જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના રાજેસર ગામે રહેતા અને ઘરે જે સૂની કામ કરતા જીતેન્દ્રભાઈ ઉર્ફ જીતુભાઈ અને તેમના કેન્સરગ્રસ્ત મોટા ભાઈ તુલસીદાસને તેમના પરિચિત જૂનાગઢમાં ગિરનાર દરવાજા પાસે રહેતા દીપક અશોક જોગિયા સહિતના 3 શખ્સો રિવોલ્વર અને છરીની અણીએ બંદૂક બતાવીને રૂપિયા 81.70 લાખની લૂંટ ચલાવીને નાસી ગયા હતા. આ શખ્સોને ઝડપી લેવા માટે એસપી અરશદ મહેતા દ્વારા ક્રાઇમ બ્રાન્ચ એસઓજી મેંદરડા પોલીસ સહિતની ટીમોને ગુરુવારની રાત્રિથી જ તપાસના કામે લગાડી છે. આજે બીજા દિવસે પણ તપાસ અને શોધખોળ જારી રાખવામાં આવી છે, પરંતુ હજુ સુધી પોલીસને સફળતા મળી નથી. દરમિયાનમાં ડીવાયએસપી ડીવી કોડિયાતરે જણાવ્યું હતું કે 81.70 લાખની મત્તાની લૂંટનો મુખ્ય આરોપી દીપક અશોક જોગિયા જૂનાગઢના ગિરનાર દરવાજા પાસે રહે છે. લૂંટની જાણ થવાની સાથે જ રાત્રે જ દીપકના ઘર પર પીએસઆઈની વોચ ગોઠવી દેવામાં આવી છે. ઘરમાં સર્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી. સાથે સાથે તેમના પરિવારજનોની પણ પૂછપરછ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે દીપક જોગિયા ગુરુવારની સાંજે ઘરેથી નીકળી ગયો હતો અને બાદમાં ફરી આવ્યો નથી. દીપક જોગિયા સામે મારામારી સહિતના 3 ગુના નોંધવામાં આવ્યા હોવાનું પણ ધ્યાન પર આવ્યું છે. જૂનાગઢમાં પત્નીએ ઘરમાં પૈસા આપવાનું કહેતા પતિએ માતા પુત્ર પર હુમલો કરીને બંનેને ઈજા પહોંચાડી હતી. જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા અને નાગરિક બેંક સોસાયટીમાં રહેતા 55 વર્ષીય રાણીબેન રાજુભાઈ મુંબલે પતિ રાજુભાઈ સામતભાઈને ઘરમાં પૈસા આપો અને ધ્યાન આપવાનું કહેતા તેમને ઉશ્કેરાઈ જઈને પત્ની રાણીબેન અને પુત્ર અલ્પેશને ગાળો આપીને લોખંડના પાઇપ વડે હુમલો કરીને ઈજા પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મહિલાએ કરતા સી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને ધોરણસરની તપાસ હાથ ધરી છે. વિશેષ તપાસ પીએસઆઈ આરવી આહિર ચલાવી રહ્યા છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ભેસાણ ખાતે સીઆર પાટીલની ઉપસ્થિતિમાં કોંગ્રેસના ધારાસભ્ય સહિતના આગેવાનો ભાજપમાં જોડાયા. પ્રાચીન સીતેડા કુંડમાં માછલી તેમજ કાચબાના મોત થતા જીવદયા પ્રેમીઓમાં રોષ. તોડકાંડમાં સસ્પેન્ડ પીઆઈ સરલ ભટ્ટને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પર મેળવવા તજવીજ. અને દલુસરમાં રાજકોટના નામચીન ઇસમ સંચાલિત ઘોડી પાસાની જુગાર ક્લબ પર એસએમસીનો દરોડો. સમાચારોમાં જ બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા
અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.